જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગયા છેલ્લા લેક્ચરની અંદર આપણે ફિનોલ સંયોજનો છે તેની ફિનોલના ઉત્પાદનની ચર્ચા કરતા હતા અને હવે તેમાં આપણે આગળ વધીએ. તો ફિનોલની પહેલી બનાવટ આપણે જોઈ હતી કે હેલો એરિન સંયોજનમાંથી ફિનોલની બનાવટની ચર્ચા કર્યા બાદ આજે ખૂબ જ અગત્યની બનાવટ કે ક્યુમિન પદ્ધતિ દ્વારા ફિનોલ સંયોજનની બનાવટ. બરોબર, તો પ્રશ્ન આવી રીતે તમને પૂછાય કે ફિનોલનું ઔદ્યોગિક ઉત્પાદન ક્યુમિન પદ્ધતિ દ્વારા વર્ણવવું અથવા માત્ર સમીકરણ લખો, ઊંચી શુદ્ધતાવાળો ફિનોલ બનાવવા માટેની પદ્ધતિ લખો. બરોબર, આવા જુદા જુદા પ્રશ્નો પૂછી શકાય અને પરિવર્તન સ્વરૂપે પણ પૂછી શકાય. એટલે ખૂબ જ અગત્યનો ટોપિક છે આપણો. બરોબર, અને ક્યુમિન પદ્ધતિ દ્વારા ફિનોલની બનાવટ. તો સૌથી પહેલા તો અહીંયા નવો શબ્દ ક્યુમિન છે. બરોબર, ક્યુમિન શું છે એની આપણે વિગતે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા તમારે ક્યુમિન પદ્ધતિ દ્વારા ફિનોલ બનાવવો હોય તો સૌથી પહેલા તમારે ક્યુમિન મેળવવું પડે. ક્યુમિન કોને કહેવાય? તો કે ક્યુમિન મેળવવા માટે શું કરશું? સૌથી પહેલા તો બેન્ઝીન. બેન્ઝીનની પ્રોપીન સાથે, પ્રોપીન એટલે CH3CH દ્વિબંધ CH2, પ્રોપીન સાથે ફોસ્ફોરિક એસિડ એટલે H3PO4, ફોસ્ફોરિક એસિડની હાજરીમાં બંધ પાત્રની અંદર ગરમ કરશું. એટલે અહીંયા બેન્ઝીન અને પ્રોપીન વચ્ચે યોગશીલ પ્રક્રિયા થાય અને આપણને ખબર છે યોગશીલ પ્રક્રિયાની અંદર શું થાય તો કે ભાઈ દ્વિબંધ તૂટે. દ્વિબંધ અહીંયા છે બે કાર્બન વચ્ચે. બરોબર, તો દ્વિબંધમાંથી કયો બંધ તૂટશે? તો કે પાઇબંધ. પાઇબંધ તૂટશે અને ત્યાં નવો અણુ છે, બરોબર, બેન્ઝીન છે એ જોડાશે. તો અહીંયા આપણને શું મળશે? તો કે અહીંથી હાઇડ્રોજન દૂર થયો બેન્ઝીન રિંગમાંથી અને તે અહીંયા કાર્બન સાથે જોડાણ થયું અને મને કંઈક આવું સંયોજન પ્રાપ્ત થાય. CH3CH તો હતો જ, દ્વિબંધ તૂટ્યો. બરોબર, એની સાથે કોણ જોડાશે? જોડાયેલું છે તો કે CH2. હવે અહીંયા CH2, અહીંથી એક હાઇડ્રોજન ઉમેરાઈ ગયો એટલે શું થઈ ગયું? તો કે ભાઈ CH3. આને આપણે ક્યુમિન કહીએ છીએ અથવા બીજું સામાન્ય નામ છે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. તો અહીંયા આપણે જે પ્રક્રિયા શરૂ કરી છે અને સૌથી પહેલા આપણે શું પ્રાપ્ત કર્યું? ક્યુમિન. હવે આપણો ટોપિક છે ક્યુમિન પદ્ધતિ દ્વારા કોની બનાવટ છે? ફિનોલની. બરોબર, તો સૌથી પહેલા આપણે શું મેળવીએ છીએ? ક્યુમિન મેળવીએ છીએ. આ બાબત ખાસ ધ્યાનમાં રાખશું. બરોબર, હવે ક્યુમિનનું સામાન્ય નામ જોયા બાદ ઘણી બધી વખત IUPAC નામ પણ પૂછાય, તો ધ્યાન રાખવું અહીંયા ખાસ કે હાઇડ્રોકાર્બનની લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરી. બરોબર, અહીંથી નંબર આપો 1, 2 અને 3 એટલે IUPAC નામ શું થાય? તો કે 2-ફિનાઇલ. બાકીની મૂળ શૃંખલા છે એનું નામ થશે પ્રોપેન, 2-ફિનાઇલ પ્રોપેન. તો આપણે ક્યુમિન પ્રાપ્ત કર્યું. બરોબર, નીટની પરીક્ષાની અંદર પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે ગત વર્ષોની અંદર. બરોબર, હવે ધ્યાન રાખજો, ક્યુમિન મળી ગયો છે. બરોબર, હવે ક્યુમિનની આગળ કઈ રીતે પ્રક્રિયા કરવાની છે? તો ક્યુમિનનું આપણે ઓક્સિડેશન કરવાનું છે. બરોબર, ઓક્સિડેશન કોની હાજરીમાં થાય? તો કે હવાની હાજરીમાં આપણે ઓક્સિડેશન કરીએ. તો ક્યુમિનનું હવાની હાજરીમાં ઓક્સિડેશન થયું. અહીંયા ક્યુમિનનું ઓક્સિડેશન કરશું એટલે એક જ વસ્તુ થશે, ઓક્સિજન છે એ અહીંયા કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટશે અને ઓક્સિજન અણુ ત્યાં ઉમેરાશે અને મને નિપજ કંઈક આવી પ્રાપ્ત થાય છે ભાઈ. બે ઓક્સિજન ઉમેરાઈ ગયા, બાકી બધું હતું એમ જ. શું નામ થશે? તો કે ક્યુમિન હાઇડ્રો પેરોક્સાઇડ. તો બીજું સ્ટેપ પૂરું થયું. પહેલા સ્ટેપમાં મેં બેન્ઝીન અને પ્રોપીનની પ્રક્રિયા કરાવીને શું પ્રાપ્ત કર્યું? ક્યુમિન. ક્યુમિનનું સામાન્ય નામ આઇસોપ્રોપાઇલ બેન્ઝીન, IUPAC નામ 2-ફિનાઇલ પ્રોપેન. બરોબર, ત્યારબાદ મેં શું કર્યું? હવાની હાજરીમાં ઓક્સિડેશન અને મને શું પ્રાપ્ત થયું? ક્યુમિન હાઇડ્રો પેરોક્સાઇડ. હવે
ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ છે તેની મંદ એસિડ સાથે પ્રક્રિયા કરાવશું. મંદ એસિડ એટલે મંદ H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા થાય. બરોબર, એટલે શું થશે તો કે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ છે બરોબર, તેમાંથી ધ્યાન રાખશો અહીંયા એટલો ભાગ CH3COCH3 છૂટો પડશે. બરોબર, એટલે શું છૂટું પડ્યું તો કે CH3COCH3. અહીંયા કાર્બનની એક સંયોજકતા ઘટે એટલે કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બનશે અને અહીંયા મને પ્રાપ્ત થશે એસિટોન બાય પ્રોડક્ટ આડ પેદાશ, અથવા એનું આયુપીએસી નામ લખવું હોય તો પ્રોપેનોન મને મળશે. અને ત્યારબાદ મુખ્ય નિપજ શું મળશે તો કે OH સમૂહ છે જ્યાં અહીંયા બેન્ઝીન રિંગ સાથે જોડાઈ જાય એટલે આપણે જે મેળવવાનું હતું તે આપણને પ્રાપ્ત થઈ ગયું. શું પ્રાપ્ત થયું મને તો કે ફિનોલ. તો આ રીતે ક્યુમિન પદ્ધતિ દ્વારા આપણે ઊંચી શુદ્ધતાવાળો ફિનોલ પ્રાપ્ત કરી શકીએ છીએ. યાદ રાખજો મિત્રો, અહીંયા એક વસ્તુ કે તમારા પાઠ્યપુસ્તકની અંદર તમને ક્યુમિન પદ્ધતિ દ્વારા ફિનોલનું ઉત્પાદન ક્યુમિનથી આપેલું છે. ક્યુમિનમાંથી ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ અને ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડનું મંદ H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા થઈ આગળ અને તમને શું મળે છે ફિનોલ. આટલું આગળનું સ્ટેપ તમને એક આપેલ નથી ક્યુમિનની બનાવટ, જે તમે તમારી બુકની અંદર નોંધ કરી શકો છો. ઓકે, ક્યુમિન પદ્ધતિ દ્વારા આપણે આલ્કોહોલ ફિનોલ સંયોજનો પ્રાપ્ત કર્યા બાદ હવે આપણે આગળ વધીએ. તો હવે બે બનાવટ પૂરી થયા બાદ હવે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનના ભૌતિક ગુણધર્મોની આપણે ચર્ચા કરશું. સૌથી પહેલા આપણે ફિઝિકલ પ્રોપર્ટીઝ એટલે કે ભૌતિક ગુણધર્મોની ચર્ચા કર્યા બાદ રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરશું. તો ભૌતિક ગુણધર્મોમાં સૌથી પહેલા તો આલ્કોહોલ અને ફિનોલ સંયોજનનું સામાન્ય સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. તો આલ્કોહોલનું સામાન્ય સૂત્ર શું છે તો કે ROH અને ફિનોલનું AROH અથવા બેન્ઝીન રિંગ બતાવીએ. અહીંયા R અહીંયા શું છે તો કે આલ્કાઇલ સમૂહ છે. AR શું છે તો કે એરાઇલ સમૂહ છે. હવે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોના ભૌતિક ગુણધર્મો છે તે આલ્કોહોલ અને ફિનોલમાં રહેલા હાઇડ્રોક્સિલ સમૂહની હાજરીના કારણે જોવા મળે છે. ખાસ યાદ રાખશું, હાઇડ્રોક્સિલ સમૂહ છે તેની હાજરીના લીધે આપણને આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો છે તેના આપણને ભૌતિક ગુણધર્મો જોવા મળે છે. તો સૌથી પહેલો ગુણધર્મો છે આપણે ઉત્કલન બિંદુની ચર્ચા કરીએ. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોના ઉત્કલન બિંદુ ઘણી બધી વખત જુદી જુદી પરીક્ષાની અંદર MCQ સ્વરૂપે પ્રશ્ન આપ પૂછી શકાય, એટલે વ્યવસ્થિત રીતે ધ્યાનથી તમે જોશો એટલે ખબર પડશે. બરોબર, ઉત્કલન બિંદુની વાત કરીએ તો સૌથી પહેલો બાબત છે ઉત્કલન બિંદુમાં કે આલ્કોહોલ અને ફિનોલમાં આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોમાં કાર્બનની સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુ વધે છે. કાર્બનની સંખ્યા એટલે કે કાર્બનની શૃંખલામાં વધારો થાય. કાર્બનની શૃંખલામાં વધારો થાય. બરોબર, કાર્બનની સંખ્યા વધે એટલે ઉત્કલન બિંદુમાં શું થાય છે વધારો. ટૂંકમાં યાદ રાખવું હોય તો કાર્બનની સંખ્યા વધે, કાર્બન શૃંખલા વધે તો ઉત્કલન બિંદુ વધે. ઉદાહરણ તરીકે આપણે લઈએ ફોર એક્ઝામ્પલ. બરોબર, સૌથી પહેલું ઉદાહરણ લઈશું આપણે CH3OH મિથેનોલ, CH3CH2OH ઇથેનોલ, CH3CH2CH2OH પ્રોપેનોલ. તો તમે જોઈ શકો કે મિથેનોલમાં એક કાર્બન છે, ઇથેનોલમાં કાર્બનની સંખ્યા 2, પ્રોપેનોલમાં કાર્બનની સંખ્યા 3. બરોબર, તો આ બધામાં વાન્ડરવાલ્સ આકર્ષણ બળ શેમાં વધારે તો કે સીધું સ્વાભાવિક એક જેમાં કાર્બનની સંખ્યા વધુ છે એમાં વાન્ડરવાલ્સ આકર્ષણ બળ વધારે હશે. જેમ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ વધે તેમ ઉત્કલન બિંદુ વધે. તો સૌથી વધારે કોનું છે ઉત્કલન બિંદુ તો કે પ્રોપેનોલ, એના કરતાં ઓછું ઇથેનોલ, એના કરતાં ઓછું
મિથેનોલ. ઓકે, તો કાર્બનની સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુ વધે, પણ મૂળ કારણ શું છે? વાન ડર વાલ્સ આકર્ષણ બળમાં શું થાય છે? અહીંયા વધારો થતો આપણને જોવા મળે છે. એટલા માટે ઉત્કલન બિંદુ વધશે. બરોબર. ક્યારે? જ્યારે કાર્બનની સંખ્યા વધશે, કાર્બન શૃંખલા લાંબી થાય તેમ ઉત્કલન બિંદુ વધે. આ સિવાય તમને કોઈ ઉદાહરણ આપ્યું હોય તો તમને આવડવું જોઈએ. ધારો કે તમને નામ આપી દે તો પણ તમને ખબર પડવી જોઈએ. તમને આવી રીતે નામ આપે કે ભાઈ બ્યુટેન 1 ઓલ અને પેન્ટેન 1 ઓલ, તો આમાં આપણે જોઈ શકીએ કાર્બન શેમાં વધારે છે? બ્યુટેનમાં કેટલા કાર્બન છે? 4, અને પેન્ટેનમાં કેટલા કાર્બન છે? 5. એટલે શૃંખલા કોની મોટી છે? તો કે ભાઈ પેન્ટેન. બરોબર. બીજી બાબત એ પણ જોવાની કે બંને પ્રાથમિક પ્રકારના જ છે ને? તો કે હા ભાઈ બંને પ્રાથમિક પ્રકારના આલ્કોહોલ છે. તો કોનું ઉત્કલન બિંદુ વધારે થયું? તો કે પેન્ટેન 1 ઓલ છે તેનું ઉત્કલન બિંદુ વધારે છે. ઓકે, ત્યારબાદ બીજી બાબત, કાર્બન શૃંખલામાં ચર્ચા કર્યા બાદ બીજી બાબત કે જો કાર્બનની સંખ્યા સમાન હોય પરંતુ શાખાઓની સંખ્યામાં વધારો થાય. કાર્બનની સંખ્યા છે, બરોબર, એ સમાન છે, પરંતુ શાખાઓમાં શું થાય છે? વધારો. બરોબર. ત્યારે શું થાય? તો તેની આપણે ચર્ચા કરીએ. તો કે સમાન કાર્બન સંખ્યા હોય, સમાન કાર્બન સંખ્યા હોય પરંતુ શાખાઓની સંખ્યામાં વધારો થાય તો ઉત્કલન બિંદુ ઘટે છે. યાદ રાખજો મિત્રો, અહીંયા ઉપર શું વાત હતી? પહેલા નિયમમાં આપણે જોયું કે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોમાં કાર્બનની સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુ વધે છે. બીજામાં શું જોયું? કે સમાન કાર્બન સંખ્યા હોય પરંતુ શાખાઓની સંખ્યામાં વધારો થાય તો ઉત્કલન બિંદુ ઘટે છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે જોઈશું આપણે. ચલો, બ્યુટેન 1 ઓલ લઈએ તો CH3 CH2 CH2 CH2OH, બ્યુટેન 1 ઓલ. બીજું ઉદાહરણમાં લઈએ તો કે CH3 CH OH CH2 CH3, અને ત્રીજું CH3 CH3 CH3OH, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. આ કયા પ્રકારનો આલ્કોહોલ છે? તો કે OH સમૂહ જે કાર્બન સાથે જોડાય એ પ્રાથમિક કાર્બન છે એટલે પ્રાથમિક આલ્કોહોલ. અહીંયા OH સમૂહ જે કાર્બન સાથે જોડાણો એ દ્વિતીયક આલ્કોહોલ. આ કયો આલ્કોહોલ છે? તૃતીયક આલ્કોહોલ. કેમ ખબર પડી? કે OH સમૂહ જે કાર્બન સાથે જોડાણો હોય તૃતીયક કાર્બન સાથે. તો અહીંયા ત્રણેય ઉદાહરણની અંદર એક બાબત સામાન્ય છે કે કાર્બનની સંખ્યા કેવી છે? સમાન છે, પરંતુ શાખાઓની સંખ્યા જુઓ તો અહીંયા એક જ શાખા છે. અહીંયા શાખા કેટલી છે? 2. અહીંયા શાખા 3. તો તૃતીયક આલ્કોહોલમાં શાખાઓની સંખ્યા શું થઈ? વધી. એના કરતાં ઓછી શાખાઓ દ્વિતીયક આલ્કોહોલમાં, એના કરતાં ઓછી શાખાઓ પ્રાથમિક આલ્કોહોલમાં. તો પ્રાથમિકથી દ્વિતીયક અને દ્વિતીયકથી તૃતીયક આલ્કોહોલ તરફ જાવ તેમ ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય છે. યાદ રાખશો, પ્રાથમિકથી ક્યાં જાઓ છો? દ્વિતીયક, દ્વિતીયકથી તૃતીયક આલ્કોહોલ સમાન કાર્બન સંખ્યાવાળા હોય આલ્કોહોલ તો તેમાં ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય છે. તમને નામ પણ આપી શકે, બ્યુટેન 1 ઓલ, બ્યુટેન 2 ઓલ, 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. ત્રણેયમાં કોનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું? તો કે ભાઈ તૃતીયક આલ્કોહોલ હોય તો તેનું ઉત્કલન બિંદુ ઓછું. ઘણી બધી વખત પરીક્ષાની અંદર નામ આપે તો આપણે બધાના ફરજિયાત બંધારણ દોરવા પડે. બરોબર, બંધારણ દર્શાવો એટલે તમને તરત ખબર પડે કયો પ્રાથમિક આલ્કોહોલ છે, કયો દ્વિતીયક આલ્કોહોલ છે, કયો તૃતીયક આલ્કોહોલ. તો તમે સરળતાથી અને ઝડપથી જવાબ આપી શકો કે કોનું ઉત્કલન બિંદુ ઓછું હશે. ઓકે, આવી જ રીતે તમે જાતે પણ ટ્રાય કરી શકો. પેન્ટેન 1 ઓલ, પેન્ટેન 2 ઓલ, પેન્ટેન 3 ઓલ અને નિયો પેન્ટાઇલ આલ્કોહોલ. બરોબર, તો એની પણ તમે જાતે પ્રયત્ન કરી શકો છો. ઓકે, આપણે આલ્કોહોલ સંયોજનો છે, બરોબર, તેના ભૌતિક ગુણધર્મોમાં 2 બાબતોની ચર્ચા કર્યા બાદ ત્રીજી બાબત અને ખૂબ જ અગત્યની બાબત છે ભાઈ કે સમાન
આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોના ઉત્કલન બિંદુ હાઇડ્રોકાર્બનમાં આપણે આલ્કેન સંયોજનો લઈએ, ઇથર સંયોજનો, હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો કરતા ઊંચા જોવા મળે છે. શું કહેવામાં આવ્યું છે કે સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોના ઉત્કલન બિંદુ એ હાઇડ્રોકાર્બન, ઇથર, હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોના ઉત્કલન બિંદુ કરતા કેવા જોવા મળે છે? આપણને ઊંચા. શા માટે આવું જોવા મળે? તો સરળતાથી આપણે સમજી શકીએ કે આલ્કોહોલ સંયોજનો એટલે CH3OH. બીજું ઉદાહરણ લઈએ, CH3OH. તો અહીંયા OH સમૂહ છે તેમાં ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ ધ્રુવીય છે, એટલા માટે બે આલ્કોહોલના અણુઓ છે તેમની વચ્ચે અહીં હાઇડ્રોજન બંધ બને છે. સામાન્ય સંજ્ઞા સ્વરૂપે જોઈએ તો ROH. બીજો અણુ લઈએ, આ એક આલ્કોહોલનો અણુ, બીજો આલ્કોહોલનો અણુ, ત્રીજો આલ્કોહોલનો અણુ દર્શાવી શકો. તો અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે શું બને છે? તો કે અણુ વચ્ચે બનતો હાઇડ્રોજન બંધ, એટલે કે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. તેવી જ રીતે ફિનોલ સંયોજનોની અંદર પણ આપણે લઈએ તો ફિનોલમાં પણ અણુ વચ્ચે અહીંયા આપણને હાઇડ્રોજન બંધનું નિર્માણ થયેલું જોવા મળે છે. અને એટલા માટે અહીં આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોમાં આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ જોવા મળે છે. જે હાઇડ્રોકાર્બનમાં એટલે કે પ્રોપેન લઈએ CH3, CH2, CH3. ઇથરમાં લઈએ તો કે CH3O, CH3. હેલો આલ્કેન લઈએ તો CH3Cl. બરોબર. તો અહીં હાઇડ્રોકાર્બન હોય, ઇથર હોય કે હેલો આલ્કેન હોય, તેની અંદર હાઇડ્રોજન બંધનું નિર્માણ થતું નથી, હાઇડ્રોજન બંધ બનતો નથી. જ્યારે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની અંદર હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય છે, માટે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોના ઉત્કલન બિંદુ હાઇડ્રોકાર્બન, ઇથર અને હેલો આલ્કેન કરતા ઊંચા જોવા મળે છે. શરત એ છે કે સમાન આણ્વીય દળવાળા હોવા જોઈએ. હાઇડ્રોકાર્બન, ઇથર અને આલ્કોહોલ બધાનું આણ્વીય દળ કેવું હોય? સમાન. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ચાલો અહીંયા જો ઇથેનોલનું આણ્વીય દળ 46 ગ્રામ પ્રતિ મોલ છે, તો એનું ઉત્કલન બિંદુ કેટલું છે? 351 કેલ્વિન છે. ઇથરમાં મેં મિથોક્સી મિથેન લીધું, અહીંયા તેનું આણ્વીય દળ કેટલું છે? 46 ગ્રામ પ્રતિ મોલ. કેટલું છે અહીંયા ઉત્કલન બિંદુ? 248 કેલ્વિન. અને પ્રોપેન, બરોબર, તો એનું આણ્વીય દળ કેટલું છે? 44. અહીંયા ઉત્કલન બિંદુ છે 231 કેલ્વિન. તો ત્રણેયની અંદર જુઓ તો આલ્કોહોલનું ઉત્કલન બિંદુ ઇથર અને હાઇડ્રોકાર્બન કરતાં કેવું છે? વધારે છે. આલ્કોહોલનું ઉત્કલન બિંદુ ઇથર અને હાઇડ્રોકાર્બન કરતાં વધારે છે. યાદ રાખશું કે આલ્કોહોલમાં આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ બને છે, જ્યારે ઇથર અને હાઇડ્રોકાર્બનમાં બનતું નથી. બીજો આમાંથી પેટા પ્રશ્ન એવો પૂછાય કે ઇથર અને હાઇડ્રોકાર્બનમાં કોનું ઉત્કલન બિંદુ વધારે? તો કે ઇથર સંયોજનોનું ઉત્કલન બિંદુ વધારે છે. કોના કરતાં? હાઇડ્રોકાર્બન કરતાં. અને એવી રીતે પણ પૂછાય કે આલ્કોહોલ, ઇથર અને હાઇડ્રોકાર્બનમાં મધ્યવર્તી ઉત્કલન બિંદુ કોનું હોય? તો કે ઇથર સંયોજનોનું ઉત્કલન બિંદુ હોય છે. ઓકે, તો આજે આપણે એટલી ચર્ચા કરી, કાલે ફરી પછી આપણે આગળ વધશું.